આજકાલ યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના કેસીસ એટલા જ વધી ગયા છે આ ઉનાળામાં કે આપણે તેને પ્રિવેન્ટ કરવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. તેના પ્રિવેન્શનના પગલાં માટે શું કરશો? પહેલાં તો તમને આમાંથી કોઈ છે કે નહીં કારણો તે વિચારી જુઓ. ડાયાબિટીસ અનકન્ટ્રોલ્ડ હોવું, ખૂબ જ શુગર વધારે રહેવી, દિવસ દરમિયાન પાણી ઓછું પડવું, અનહાઇજેનિક પ્રેક્ટિસ હોવી, કે પછી તમને પથરીની સમસ્યા હોય, પ્રોસ્ટેટની સમસ્યા હોય, કે પેશાબ કોઈ પણ કારણસર રોકાઈ રહ્યો હોય એવી સમસ્યા હોય, આ કારણોસર પણ વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય. આના માટે તમારે અલ્ટ્રાસોનોગ્રાફી કે બીજી ટેસ્ટ કરાવીને અને તેનું નિદાન કરાવવું જરૂરી છે. એના સિવાય પાણી ખૂબ જ પીવાનું જરૂરી છે. હાઇજેનિક પ્રેક્ટિસીસ મેન્ટેન કરવાની. ક્રેનબેરી જેવા એન્ટીઓક્સિડન્ટ્સથી પણ આપણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનું પ્રિવેન્શન કરી શકીએ છીએ. ખાસ વાત, જાતે એન્ટીબાયોટિકનો કોર્સ લેશો નહીં, કારણ કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ પણ એટલું જ વધી રહ્યું છે. એન્ટીબાયોટિકને સાચવીને વાપરજો.